શાળા અને સાડીની હત્યા કરનાર સુરતના ઉધનાના પટેલનગર ખાતે રહેતા આ હત્યારા બનેવી સંદીપ ગૌરની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે। હત્યારા બનેવી સંદીપ ગૌરની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે બનેવી સંદીપ ગૌર 4 વર્ષથી સાડીની સાથે પ્રેમ સંબંધમાં હતો અને સાડી પણ આરોપીના ઉધનાથી સંદીપના ઘરે જ રહેતી હતી અને બંને ખાનગી ફેશન ડિઝાઇનિંગ ફર્મમાં સાથે કામ કરતા હતા। પરંતુ બાદમાં હત્યારાની પત્ની અને તેણીના પરિવારને આ બાબતની જાણ થતા પરિવારે સાડીને ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ બોલાવી લીધી હતી, જેથી બંનેના પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ લાગી ગયો હતો। જે બાદ ગત 4 ઓક્ટોબરે સાડી પોતાના ભાઈ અને માતા સાથે પરત સુરત ખરીદી માટે આવી હતી, જ્યાં લગ્નની ખરીદી માટે આવેલી સાડી જોડે બનેવી સંદીપે લગ્ન કરવાની જીદ કરી હતી અને પત્ની પોતાની બહેનને લગ્ન કરવા મનાવી લે તેવી વાત કરી હતી। જે બાદ પરિવાર વચ્ચે વાત મૂકતા સાડીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, જ્યાં સંદીપે ઘાતક હથિયાર વડે સાડી પર હુમલાનો પ્રયાસ કરતા સાળો અને સાસુ વચ્ચે પડ્યા હતા। આથી સાળા અને સાસુ પર પણ આ હત્યારા બનેવીએ જીવલેણ હુમલો કર્યો હતો। જે બાદ ત્રણેયને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સાસુ તો બચી ગઈ પણ સાળા અને સાળીનું મોત નીપજ્યું હતું। આરોપી બનેવી પહેલાથી જ 3 સંતાનનો પિતા હતો, જેણે હવસની આગમાં સાડી અને સાળીને મોતને ઘાટ ઉતારી દીધા। આમ અનૈતિક સંબંધોનો ફરી એકવાર કરુણ અંજામ આવ્યો છે। ત્યારે હાલ પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।